સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે। રંઘોળી નદીમાં વૃદ્ધ ડૂબ્યા। ઉમરાળાના લંગાળા ગામનો આ બનાવ છે। મામલતદાર અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। વૃદ્ધ ઘરેથી વાડીએ જવા માટે નીકળ્યા બાદ ગુમ હતા। આધેડને શોધવા તંત્રે હાથ ધરી છે કામગીરી। તો આ દ્રશ્યો જુઓ કે જ્યાં રંઘોળા નદીમાં એક વૃદ્ધ ડૂબ્યા હોવાની જાણકારી મળી રહી છે। જે પ્રકારે અત્યારે વિગતો સામે આવી છે, ઉમરાળાના લંગાળા ગામનો આ બનાવ છે। મામલતદાર અને પોલીસ ઘટના સ્થળ પર અત્યારે ઉપસ્થિત છે। જે પ્રકારે જાણકારી મળી છે, પ્રકારે વૃદ્ધ ઘરેથી વાડીએ જવા માટે નીકળ્યા હતા અને ત્યારબાદ ગુમ થઈ ગયા હતા। આધેડને શોધવા તંત્રએ અત્યારે કામગીરી હાથ ધરી છે। ભાવનગરથી એનડીઆરએફ અને ફાયરની ટીમ લંગાળા પહોંચી ગઈ છે અને વૃદ્ધની શોધખોળ છે શરૂ કરી દેવામાં આવી છે। તો આ દ્રશ્યો આપ જુઓ, આ દ્રશ્યો ભાવનગરના છે કે જ્યાં એક વૃદ્ધ કે જેઓ વાડીએ જવા માટે ઘરેથી નીકળ્યા હતા, ત્યારબાદ પરિવારને જાણ થઈ કે તેઓ મળી નથી રહ્યા, તેઓ ગુમ થઈ ગયા હોવાની જાણકારી મળી હતી। પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે રંઘોળા નદીમાં આ વૃદ્ધ છે એ ડૂબી ગયા છે। અત્યારે એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી કરી દેવામાં આવી છે। પોલીસ પણ સાથે સાથે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। એ દ્રશ્યો પણ જુઓ કે કેવી રીતે ત્યાં શોધખોળની કામગીરી કરવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ છે દોરડાની મદદથી આ રંઘોળા નદીની અંદર ઉતરી છે અને વૃદ્ધને શોધવાની કામગીરી છે અત્યારે તંત્ર દ્વારા ખૂબ ઝડપથી કરી લેવામાં આવી છે। મામલતદાર અને પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ પર છે। તેઓ ખુદ આ ઘટના પર નજર રાખી રહ્યા છે અને જલ્દીમાં જલ્દી એ વૃદ્ધની શોધખોળ કરાય તેવા પ્રયત્ન છે।